મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? છોકરા કે હા ક્યાં સાહેબ આવી ગઈ? છોટાધર સર ક્યાં? એ જ છે બાપા, થોડુંક રંગરોગાન થઈ ગયું છે. બરાબર, ઓકે. તો છેલ્લા લેક્ચરમાં આપણે સબ્જેક્ટના કાર્યક્ષેત્ર અને એના સ્કોપ વિશે શીખી ગયા. બરાબર. એની પહેલાંના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ શું છે વાસ્તવમાં, ફિઝિક્સ શું છે વાસ્તવમાં, એની ચર્ચા કરી હતી. હે ને? ઓકે. આજે આ ચેપ્ટરમાં આપણે ફિઝિક્સ કઈ રીતે આપણી સોસાયટીને હેલ્પફુલ છે, રાઈટ? ફિઝિક્સની મદદથી આપણું જીવન ધોરણ કઈ રીતે વધારે સુગમભર્યું બની શકે એની ચર્ચા થોડીક કરશું આજે. અને મેં તમને કીધું એમ કે આ ચેપ્ટર છે ને બેટા, ઇન્ટ્રોડક્શન છે, સબ્જેક્ટની માહિતી અપાવશે. અને વાસ્તવમાં તમારે આ સબ્જેક્ટમાં શું શું ભણવાનું છે, હે ને, એનો એક ઉપર છેલ્લો ખ્યાલ છેલ્લા લેક્ચરમાં આપણે જોયો હતો. બરાબર. મને ખ્યાલ છે કે આ ઇન્ટ્રોડક્શન પોર્શન જે છે પહેલું ચેપ્ટર, એમાંથી JEE નીટમાં કશું પૂછાતું નથી, ગુજરાત બોર્ડમાં કશું પૂછાતું નથી, પણ તોય આ ચેપ્ટર બહુ જરૂરી છે. હે ને? કોઈ પણ રમત રમવી હોય ને તો રમત રમતા પહેલાં એ રમતના નિયમો શીખવા જરૂરી છે. અને આ ઉદાહરણ વારે ઘડી તમને આપતો રહીશ. એમ ફિઝિક્સ કેની સાથે ડીલ કરે છે એ જ આપણે ખબર નથી. એ ફિઝિક્સ ભણવાથી આપણને શું ફાયદો છે એ જ ખબર નથી. તો સબ્જેક્ટ ભણવાનો મતલબ શું? બેઝિક જ્ઞાન તો હોવું છે ને આપણને. તો આ એના વિશે માહિતી છે. બરાબર. તો ત્યાર પછીનું ટાઇટલ આપું, હેડિંગ આપું, રાઈટ? ભૌતિક વિજ્ઞાન ટેકનોલોજી અને સમાજ. સમાજ એટલે તો 10માં ભણીને એવું નહીં, સોસાયટીની વાત કરે છે, રાઈટ? ફિઝિક્સ, ટેકનોલોજી એન્ડ સોસાયટી. વાસ્તવમાં છે ને મિત્ર, ફિઝિક્સ અને ટેકનોલોજી બે ભેગા થઈ અને સમાજનું નિર્માણ કરે. ખાલી ફિઝિક્સથી પણ સમાજનું નિર્માણ શક્ય નથી, ખાલી ટેકનોલોજીથી પણ આપણું બેટરમેન્ટ, આપણી પ્રોગ્રેસ શક્ય નથી. જો એક ટેકનોલોજીથી માણસનું જીવન જો બેટર થઈ શકતું હોત તો ક્યારે આપણે મોબાઈલ કમ્યુનિકેશનમાં આવડી મોટી ક્રાંતિ ન જોઈ શક્યા હોત. દાખલા તરીકે પહેલાં ફર્સ્ટ જનરેશન હતું. એ જનરેશન પરથી તમે જી શબ્દ લ્યો છો. ફર્સ્ટ જી મીન્સ 1G, પછી 2G સેકન્ડ જનરેશન, પછી 3G લોન્ચ થયું, 4G લોન્ચ થયું, ફોર્થ જનરેશન. હવે એની આગલી પેઢી પણ આવી ગઈ છે માર્કેટમાં. કદાચ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે 5G ટૂંક સમયમાં દરેક વ્યક્તિ વાપરતો હશે. તો આજે પેઢી દર પેઢી ટેકનોલોજી આગળ વધી, સિદ્ધાંત આગળ નથી વધ્યા. સમજો તમે, મેક્સવેલે જે 4 સમીકરણ આપ્યા એની મદદથી કમ્યુનિકેશનનું ડેવલપમેન્ટ શક્ય બન્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી વિદ્યુત ચુંબકીય તરંગોના સહારે મોકલવી શક્ય બની. તો એ એક સિદ્ધાંત હતો, પણ જો એ સિદ્ધાંતને આપણે લિમિટેડ માત્રામાં વાપરતા હોત તો આપણે કોઈ દી 1G થી 5G સુધી ન પહોંચી શકત. એ ટેકનોલોજીનું કામ. ફિઝિક્સે નિયમ આપ્યો, ટેકનોલોજી આગળ વધી, પરિણામે આપણી સોસાયટીના ટાણે આપણે 5G સુધી પહોંચી શક્યા. હાઈ સ્પીડ ઇન્ટરનેટ આપણે વાપરી શકીએ. ઉતરે છે ભેજમાં. કેવું થાય બેટા કે ક્યારેક ફિઝિક્સની શોધ પહેલાં થાય, સિદ્ધાંતોની શોધ પહેલાં થાય અને પછી એના પરથી ટેકનોલોજી બનાવવામાં આવે. ક્યારેક એવું થાય કે ટેકનોલોજી બનેલી હતી, અમુક યંત્ર એવા બનેલા હતા અને પછી એ યંત્રની કાર્યક્ષમતામાં વધારો કેમ કરવો, અને એ યંત્રની કાર્યક્ષમતામાં વધારો કેમ કરવો એના આધારે ફિઝિક્સની એક આખી નવી બ્રાન્ચનું નિર્માણ થયું. એવું પોસિબલ છે. એટલે આવના જેવું છે, પહેલાં મરઘી આવી કે પહેલાં ઈંડું આવ્યું, એનો જેમ આન્સર નથી આપી શકાતો એમ પહેલાં ફિઝિક્સ એવું કે પહેલાં ટેકનોલોજી, એનો આન્સર આપવો થોડુંક ડિફિકલ્ટ છે. અને હા, પણ બેના સમન્વયથી સોસાયટીનું ભલું થશે. બંનેના સમન્વયથી સોસાયટીને, સમાજને લાભ થશે. તો એવા એક્ઝામ્પલ સાથે ચર્ચા કરી એટલે તને થોડુંક ફિલિંગ આવે કે આ સર શું કહેવા માગે છે. બરાબર. ઓકે. દાખલા તરીકે તમે ઉષ્મા એન્જિન એટલે કે હીટ એન્જિન,
આનો આછો પાતળો કદાચ ખ્યાલ હશે, શોલે પિક્ચર કદાચ કોઈ જોયું હોય, હે ને, ટીવીમાં આવતું હોય છે શોલે અવારનવાર. એમાં ધર્મેન્દ્ર અને બચ્ચન સાહેબ આપણા એ ઓલી ટ્રેનમાં જાય છે ને કોલસો ઉપાડીને ઓલા ટ્રેનના એન્જિનમાં આગળ હોય છે, એમાં કોલસો નાખે છે, ઉતરે છે બેજેમાં. એ પ્રકારનું કંઈક એન્જિન, સ્ટીમ એન્જિન, વરાળ યંત્ર, હે ને. આ કદાચ તને શબ્દ યાદ હશે, વરાળ યંત્ર. તો આ મશીનરી, દાખલા તરીકે આ યંત્ર બન્યા પછી લોકોને એવું થયું કે આમાં આપણે જે ઇનપુટ આપીએ છીએ, દાખલા તરીકે જે કોલસો આપીએ છીએ કે જે સ્ટીમ આપીએ છીએ, એની માત્રા બહુ મોટી છે, પણ આપણને આઉટપુટ હાવ નાનું મળે છે. ઉતરેશભાઈ, દાખલા તરીકે આપણે ખર્ચો ઘણો બધો કરી દઈએ પણ એના રિટર્નમાં આપણને કાંઈ મળે નહીં, વળતર ન મળે, તો મજા ન આવે ને. તો એનો મતલબ એવું થયું કે વરાળ યંત્રની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે, ધ્યાનથી સમજો, વરાળ યંત્રની કાર્યક્ષમતામાં વધારો જોતો હતો એવી સોસાયટીની માંગ હતી. કારણ કે જે રીતે કોલસો વપરાતો હતો અથવા જે રીતે સ્ટીમ એન્જિનને મેન્ટેન કરવું પડતું હતું એ બહુ ડિફિકલ્ટ હતું. તો આ પ્રશ્નના સમાધાનમાં ફિઝિક્સમાં એક નવી શાખાનો જન્મ થયો. હે ને, આને તમે કહી શકો કે આ ટેકનોલોજી તો હતી જ. This is nothing but ટેકનોલોજી. ટેકનોલોજી એટલે સાધનોનો, નાના નાના સાધનોને ભેગા કરી એક એવી મશીનરી બનાવી કે જેનાથી આપણો કોઈ સ્વાર્થ ફુલફિલ થાય. બરાબર? તો ટેકનોલોજી તો હતી, પણ પછી પ્રશ્ન શું થયો તો કે ભાઈ આપણે એની કાર્યક્ષમતામાં વધારો કરવો છે. તો આના માટે જે ફિઝિક્સનું નિર્માણ થયું, એક ફિઝિક્સની અદ્ભુત શાખાનું નિર્માણ થયું જેને થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અદ્ભુત ઉષ્માગતિશાસ્ત્ર, ઉષ્મા સાથે ડીલ કરતું શાસ્ત્ર, રાઈટ. તો આ ઉષ્માગતિશાસ્ત્રની શોધ થવા પાછળનું કારણ આ જરૂરિયાત હતી. હવે કલ્પના કરો કે ક્યાંય સોલેનું ઓલું ટ્રેનનું મોટું બધું એન્જિન, રાઈટ, અને ક્યાં તારું ટુ વ્હીલનું કે તારી ફોર વ્હીલનું એન્જિન જોજે. તારું ટુ વ્હીલરનું એન્જિન, દાખલા તરીકે તમારી પાસે હીરો હોન્ડા છે બાઇક, બરાબર, તો એના એન્જિન આટલું નાનકડું એન્જિન છે, હે ને, પણ ટ્રિપલ સવારીમાં કેવું ફટાફટ દોડે, હે ને. તો એમાં શું થાય તો કે એ એન્જિનની અંદર દહન થાય છે. કેનું? તો કે પેટ્રોલનું. ફોર વ્હીલરનું એન્જિન હોય તો એની અંદર દહન થાય, કેનું? પેટ્રોલ અથવા ડીઝલ બંનેનું. ઉતરે છે. તો એમાં એક ટીપે 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 એ પેટ્રોલ એન્જિનમાં, તારા ટુ વ્હીલના એન્જિનમાં ટીપે 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 પેટ્રોલ પડે છે અને એનું દહન થાય છે અને એમાંથી આપણને ઉર્જા મળે છે. તો 1 લીટર પેટ્રોલમાં તારી ગાડી 40-50 કિલોમીટર સુધી દોડી શકે છે, ખાલી 1 લીટર પેટ્રોલમાં, હે ને, જે અત્યારે 75 રૂપિયા ભાવ છે, કદાચ વધારે છે. તો એમાં આપણને એટલું બધું કાર્ય મળ્યું, તમારી ગાડી 40-50 કિલોમીટર દોડી, કાર્યક્ષમતામાં બહુ મોટો વધારો થઈ ગયો. હવે કલ્પના કરો કે તમારું એ ટૂડિયું છે એ ચલાવવું હોય અને બાજુમાં કોલસાની ગુણ રાખવી પડે, કોલસાની ગુણ, હે ને, જરાક દોડે ને પછી પાછા કોલસા નાખવાના, વાહે 2 તો માણા રાખવા પડે. આપણે એક બહાર જવું હોય ગાડી લઈને, તો આપણે ગાડી આપવી કે કોલસો નાખવો? ઉતરે છે ભેજેમાં, તો કેવું થઈ જાય, અઘરું થઈ જાય કે નહીં? તો ફિઝિક્સની મદદથી એવી સ્માર્ટ ટેકનોલોજી બનાવવામાં આવી. થર્મોડાયનેમિક્સ બ્રાન્ચમાં આપણે એવું શીખવા મળ્યું કે આ દહનને કંઈક એવી રીતે કરીએ કે જેનાથી વ્યક્તિને નડે નહીં અને એનું કામ આસાન થઈ જાય. તો આ રીતે ટેકનોલોજી હતી, તો એમાંથી ફિઝિક્સનો જન્મ થયો. પલ્લે પડે છે વાત, હે ને. આજે આસાનીથી આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ વાપરીએ છીએ બિંદાસ, આપણે ખબર નથી કે ક્યાંથી હીટ આવે છે, કઈ રીતે, બધા આપણે ખાલી હાંકતા આવડે, હું કરતા આવડે, બીજું કંઈ ખબર નથી, હે ને. તો એ બીજું કંઈ ખબર નથી, એ શીખવું એ ભૌતિક વિજ્ઞાન, એ ઉત્કંઠા પર આધારિત છે. જો મિત્ર, એક વસ્તુ હાવ ચોખ્ખી છે, તમે આપણા દેશી ભાષામાં કહેવાય છે ખબર, જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. તો આમાં તમે જેટલો રસ દાખવશો એટલું આવડશે, હે ને. તો અરસપરસ લાગણીની વાત છે મિત્ર. તને સબ્જેક્ટ પ્રત્યે લાગણી છે તો સબ્જેક્ટ પણ તારા પ્રત્યે લાગણી દર્શાવશે. તમે સબ્જેક્ટને જોઈને મોટું બગડો, હે ને, તો સ્વાભાવિક છે સબ્જેક્ટની મોટું બગાડશે, બરાબર. એક કહેવત યાદ રાખજે, ટીપે ટીપે સરોવર ભરાય. તો કે એમને ખબર છે, એનું નવું વર્ઝન, ઢીકે ઢીકે હા જાય, હે ને. સબ્જેક્ટને ઢીકા મારવાના છે, એ ચાહે કોઈ પણ હોય, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી અથવા મેથેમેટિક્સ.
તમે એને રોજ થોડા થોડા ઢીકા મારશો ને, એને ટપારશો, કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશો તો મજા આવશે. પણ તમે આળસું થઈ જાઓ તો સબ્જેક્ટ એક જ ઢીકો મારશે અને એક જ વાર ક્યાં તો ફાઇનલ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં અથવા JEEમાં, અને એનો ઢીકો સહન થાય નહીં. ઓતરેજ વેજેમાં સારું લે એ કે સર મજા આવે છે, ચાલુ રાખો. ઓકે, હવે આનાથી અપોઝિટ જોઈ લે કે ભાઈ મેં તમને કીધું ને પહેલાં એક વાર વાત કરી હતી. હા, એક મહાન વૈજ્ઞાનિક જે મને બહુ પસંદ છે, મેક્સવેલ સાહેબ, રાઈટ. મેક્સવેલે 4 નિયમ આપ્યા. 4 નિયમ આપણે 12માના ફિઝિક્સમાં 12મામાં આવે છે 8મો પાઠ, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગો ત્યાં માત્ર અભ્યાસ માટે છે, બરાબર. પણ હું તને ડિટેલમાં સમજાવીશ કે આ 4 મતલબ છે. આ નિયમોની મદદથી હવે આ જો આ જે છે એ ફિઝિક્સ છે, થિયરી છે. ધીસ ઇઝ ફિઝિક્સ અથવા સાયન્સ કહી શકાય, બરાબર. ઓકે, તો આની મદદથી અત્યારનું જે લેટેસ્ટ ટેલિકમ્યુનિકેશન છે અથવા કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન છે એ શક્ય બન્યું છે. તો આ કમ્યુનિકેશન આજનું એટલું લેટેસ્ટ હાઈફાઈ છે. તમે કલ્પના કરો ઇંગ્લેન્ડમાં મેચ રમાતી હોય, તમે તમારા ઘરે લાઈવ જોઈ શકો કેશોદમાં કે જુનાગઢમાં, તો કલ્પના કરો ક્યાં લંડન, ક્યાં કેશોદ, જુનાગઢ, દુનિયાનો કોઈ પણ છેડે પહોંચી શકાય. કોના કારણે? મેક્સવેલ સાહેબના કારણે. એના 4 નિયમોના કારણે આ કમ્યુનિકેશન પોસિબલ બન્યું. આજ તું ફોનમાંથી કિલોમીટર દૂર હોય તો વાત કરી શકીએ હાવ આરામથી. કોના કારણે શક્ય બન્યું? તો કે પહેલાં સિદ્ધાંતો શોધાણ. આ સિદ્ધાંતોની મદદથી એવું શક્ય બન્યું કે ભાઈ હા, માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ચુંબકીય તરંગોના સહારે મોકલી શકાય છે. વિદ્યુત ચુંબકીય તરંગોની ફ્રીક્વન્સી અતિશય હાઈ હોય, સ્પીડમાં જ હોય, ફટફટ અત્યંત ઝડપથી, અને બહુ દૂર સુધી જઈ શકે. તો મેક્સવેલે વિચાર્યું કે જો એ દૂર સુધી જઈ શકે તો એની માથે કોકને બેહાડી દીધી તો એને દૂર સુધી લઈ જઈ શકે ને. જેમ કે સાયકલમાં પાછળ હોય એને શું કહેવાય? કેરિયર. હવે સાયકલ તો બધાએ હાંકી હોય, પણ પાછળ કેરિયરનો મતલબ શું છે? તો કે જે વ્યક્તિ સાયકલ હાંકે છે એ કેરિયરમાં બેહાડેલા વ્યક્તિને ખેંચી શકે છે. કેરી એ કે મને બહુ ભાવે, એ કેરી નહીં, આ કેરી, ઇંગ્લિશનું કેરી. કેરી કરવું એટલે લઈ જવું, ભેગું લઈ જવું, સાથે લઈ જવું. એના પરથી શબ્દ એવો કેરિયર, એના પરથી શબ્દ હોય કેરિયર. તો વિદ્યુત ચુંબકીય તરંગો પર તમે તમારી માહિતીને મોકલી દેશો તો તમારી માહિતી પણ દૂર સુધી જશે. જેમ કે મારો અવાજ અહીંથી કેશોદ સુધી પૂગે, કેમ શક્ય છે? બાજુના રૂમમાં ન પૂગે, કેશોદ તો દૂરની વાત છે. પણ તો તું ફોનમાં વાત કર તો તું અહીંથી હેલો બોલો, બોલાને 3 4 5 6 એવું સંભળાય કે હેલો જ સંભળાય? હેલો જ સંભળાય ને, સીધી વાત છે. કેમ છો દુનિયા, કેમ છો જ સંભળાય. તમે બોલો કેમ છો આવજો ન સંભળાય, હે ને. તો જે અવાજ સામાન્ય રીતે બાજુના રૂમમાં નથી પહોંચી શકતો, મોબાઈલ વાપરવાથી એવું તો શું થયું કે અવાજ કેશોદ પૂગી ગયો? હા કે ના? તો પછી તો ફિઝિક્સ હતું, એના પરથી ટેકનોલોજીની શોધ થઈ 39 આ ટેકનોલોજીને સફળ બનાવવા માટે વિદ્યુત ચુંબકીય તરંગોનું જ્ઞાન ઉપયોગમાં આવ્યું. એ રીતે આવું હજી એક ઉદાહરણ છે. 12મા ધોરણનો છેલ્લો પાઠ, સેમિકન્ડક્ટર ડિવાઇસીસ, રાઈટ. તો જ્યારે સિલિકોન ચિપ્સ, રાઈટ, સિલિકોન ચીપ એટલે નાનકડી પતરી, વેફર જેવી, હે. સિલિકોન ચિપની શોધ થવાથી, રાઈટ, સિલિકોન જે છે એ સેમી કંડક્ટર મટીરિયલ છે બેટા. સેમી કંડક્ટર ગુજરાતી થાય અર્ધવાહક બેટા. શું થાય? અર્ધવાહક આવે ને તમારા કેમેસ્ટ્રીમાં, વાહક, અવાહક, એમ અર્ધવાહક. વાહકય નહીં પૂરેપૂરું અવાહકય નહીં, એવું કંઈક અર્ધવાહક. તો આ સેમિકન્ડક્ટર મટીરિયલમાં એવી કંઈક ખાસિયત હતી કે જેની મદદથી આપણે અદ્ભુત રચનાઓ બનાવી શકીએ, રાઈટ. જેમ કે ડાયોડ બન્યું. આ બધું જ હું તમને શીખવાડીશ, પણ આ બેટા 12મા ધોરણની ચર્ચા છે બધી. આ અટાણે તો તું નામ સાંભળી અને આનંદ કર અને ફિઝિક્સનું મજા લે. કોઈ પણ વસ્તુ છે ને યાદ રાખવા માટે મગજને સ્ટ્રેસ દીઓમાં
છાપું વાંચતા હોય તે માણસને ટ્રેસ આવે કોઈ એવું સાંભળ્યું છાપું વાંચતા વાંચતા ભાઈ ગુજરી ગયા, એવું ન બને, એવું થોડું બને. તો એક્ઝામ માટે અત્યારે જ્યારે તમે કાંઈ પણ પ્રિપેર કરો છો તો બસ એ જ રીતે વાંચો જેમ તમે છાપું વાંચો છો, સ્ટ્રેસ લેતા વગર ખાલી માહિતી યાદ રાખવાનો પ્રયત્ન કરો. પછી સમયાંતરે એનું રિવિઝન કરો, બીજી વાર વાંચો, ત્રીજી વાર વાંચો, પણ વિધાઉટ સ્ટ્રેસ યાદ રાખવાનો પ્રયત્ન કરીને સમજાય એટલે ઓટોમેટિક યાદ રહી જાય, નહીં સમજાય ને એ વસ્તુ ભૂલાઈ જાય, સમજે એમ. તો શાંતિથી વાંચો એમ. ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, આ બધા એની શોધ થઈ. ટ્રાન્ઝિસ્ટર બેટા એક એવી શોધ હતી, એવી અદ્ભુત શોધ હતી કે જેણે ટેકનોલોજીકલ ઇન્ડસ્ટ્રીનો હાવ નાક નકશો ફેરવી નાખ્યો. મેં તમને કીધું એક રૂમ જેવડા કોમ્પ્યુટર આવતા, એમાંથી લેપટોપ થયા, પામટોપ થયા, મોબાઈલ થયા. એ કેની મદદથી? આની મદદથી. આ નાનકડા 3 પગવાળા જનાવર ટ્રાન્ઝિસ્ટરની મદદથી. અદ્ભુત વસ્તુ. અને જે વૈજ્ઞાનિકો આની શોધ કરી હતી એમને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું, હે ને. ફિઝિક્સની સાથોસાથ જ્ઞાન પણ અર્જિત કરજે, હે ને, જરૂરી છે બધું. તો આ પણ શું છે? ફિઝિક્સ છે. એના પરથી શું થઈ? ટેકનોલોજી ડેવલપ થઈ. ટેકનોલોજી પરથી સાધનો બન્યા અને આપણું જીવન સરળ બની ગયું. તો એક વાત તો તને ખબર પડી ગઈ કે ફિઝિક્સ અને ટેકનોલોજી એક જ સિક્કાના 2 પહેલું છે, બરાબર. બેયના સમન્વયથી, એને બેયના સમન્વયથી આપણને શું પ્રાપ્ત થાય? સુખ સુવિધા પ્રાપ્ત થાય, સોસાયટીનો વિકાસ થશે, હે ને, આપણે બધાનો વિકાસ થશે. તો આ હેતુ છે ફિઝિક્સ શીખવા પાછળ. ભૌતિક સુખ જોતું હોય તો ભૌતિક વિજ્ઞાન સમજવું પડે, સીધી વાત છે, રાઈટ. લખો તો લખી લે, વિડીયોને પોઝ કરીને. લખી લીધું? સારું. તો આ ખબર પડી ગઈ કે ટેકનોલોજી હોય તો ફિઝિક્સનું નિર્માણ પણ શક્ય છે. અને ક્યારેક ક્યારેક ફિઝિક્સ પરથી શેનું નિર્માણ શક્ય છે? તો કે ટેકનોલોજીનું નિર્માણ શક્ય છે. ઓકે. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, એની ચર્ચા કરશું આપણે આજે. અને એ ટોપિકમાં જેટલા પણ બળોનો ઉલ્લેખ છે એ કીધું સાહેબ, પેલા ગાય ભેંસને મારવાનો બળો નહીં, બળનું બહુવચન છે બળો, એનો ઉલ્લેખ છે. આટલી બધી ચર્ચા કરી, એમાં આ એક ટોપિક, છેલ્લો ટોપિક જે છે એ તારા માટે થોડોક વધારે કામનો છે, એટલે એ રીતે સમજવાનો પ્રયત્ન કરજે. ટાઇટલ આપો, લખો, હેડિંગ લખો, કુદરતમાં પ્રવર્તતા. નોટ પેન રાખો છો ને ભેગી? મેં કીધું તું એ રાખજો ભેગી. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. કુદરતને સમજવાનો વિષય છે મિત્ર, તો બધી ચર્ચા કુદરતની જોઈ ને. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો. ઇંગ્લિશમાં કહેવાય ફંડામેન્ટલ ફોર્સીસ. ફંડામેન્ટલ ફોર્સીસ ઇન નેચર, મધર નેચર, રાઈટ. આનું વર્ગીકરણ આપણા કવિએ, કવિ એટલે આપણો ઓથર, રાઈટ, આપણા કવિએ 4 મુખ્ય શાખામાં કરેલું છે. તો આપણે એ રીતે આપણી ચર્ચાને આગળ વધારશું. એમાંનું પહેલું બળ છે બેટા, એમાંનું પહેલું બળનું ટાઇટલ આપો, લખતા જાજો, મજા આવશે. પહેલું બળ છે બેટા ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. પછી જે બીજી કેટેગરી છે એ છે વિદ્યુત ચુંબકીય બળ. પછીની જે કેટેગરી છે એ છે પ્રબળ ન્યુક્લિયર બળ.
અને જે અંતિમ કેટેગરી છે બેટા એ છે નિર્બળ ન્યુક્લિયર બળ. આની હું તને એક સરસ મજાની કમ્પેરિઝન લખાઈ દઈશ, આખાનો સાર. પહેલાં થિયરી શીખી લે, થોડુંક બેઝિક શીખી લે, પછી છેલ્લે તારે ફેરબુકમાં કોપી કરવું હોય તો આ તારા નોલેજ માટે છે. ઓલું તારે સીધું યાદ રાખવા જેવું તને ટેબલ બનાવી દઈશ, હે ને, એટલે હેલું થઈ જાય, મજા આવશે. હવે આના વિશે તો તમને થોડો ઘણો ખ્યાલ છે બેટા, બરાબર. તો ગુરુત્વાકર્ષી બળની પહેલી લાક્ષણિકતા એ છે કે એ બેટા સાર્વત્રિક બળ છે. કેવું બળ છે? સાર્વત્રિક બળ. અહીંયા લાગે અને અનંત અવકાશમાં લાગે, હે ને. બે કીડી વચ્ચે લાગે, બે માણા વચ્ચે લાગે, માણસ અને કીડી વચ્ચે લાગે, મોબાઈલ અને માણસ વચ્ચે લાગે, પૃથ્વી અને માણસ વચ્ચે લાગે, હવામાં એક દડો ઉછાળો તો એ દડો અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે, બે ગ્રહો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. સાર્વત્રિક. જે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમની વચ્ચે કોઈ માધ્યમ હોય તોય કોઈ ફેર નથી પડતો, માધ્યમ ન હોય તોય કોઈ ફેર પડતો નથી. હે સાહેબ, આ શું કીધું તમે? કે આ તો અઘરું બોલી ગયા. દાખલા તરીકે અત્યારે મારી મોબાઈલ વચ્ચે કંઈક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો અમારી બે વચ્ચે માધ્યમ શું છે? તો કે કાંઈ દેખાતું નથી. અરે હવા છે ને બેટા, હવા એક માધ્યમ છે. પણ શૂન્યાવકાશમાં તો હવા ક્યાં છે? સુરત દાદાની ફરતે પૃથ્વી એમ ઘૂમરા મારે છે, ટુઈ 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 ટુઈ, હે ને. તો ત્યાં વચ્ચે ક્યાં માધ્યમ છે? ત્યાં તો ફ્રી સ્પેસ છે, અનંત અવકાશ છે, તો ત્યાં કોઈ માધ્યમ નથી. તો એ ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. તો નોંધવા જેવી બાબત છે, નોંધવાનું હેબિટ રાખજો, નોટિસ કરો. કોઈ પણ થિયરીમાં, ફિઝિક્સમાં તમે જેટલું વધારે નોટિસ કરી શકશો. જો ચોપડીઓ બોલતી નથી, એના માટે માસ્તરની જરૂર છે. અમારું કેવું હોય, ક્યારેક બોલતા કોઈ માહિતી કામ નહીં હોય, તમે બોલાવી લખવાનું ભૂલાઈ જાય બોર્ડમાંથી, હે ને. ચર્ચા કરતા હોય તો કામની માહિતી ભૂલી ગયો. તો જે હોશિયાર વિદ્યાર્થી છે ને, એ મેં શું કીધું, લખવાની પ્રેક્ટિસ રાખજે, ટેકાવી દેવાનું નોટમાં, તારી ભાષામાં. ગામને ભલે દાતા હોય પણ આપણી ભાષામાં લખતા શીખો, હે ને. જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એ જ ગામનું મોટું બંધ થઈ જાય. હા, એમ. તો સાર્વત્રિક બળ છે. પછી મેં કીધું અહીંયા લાગે અને દૂર અવકાશમાં લાગે, એનો મતલબ કે એ બળની અવધિ કેટલી છે? અવધિ એટલે રેન્જ, ઇંગ્લિશમાં રેન્જ કહેવાય, હે. તો કે અવધિ અનંત. અવધિ કેટલી છે બેટા? અનંત. પછી ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. સ્વભાવ કેવો છે આ બળનો? હવે બળ વિશે તને કદાચ આઈડિયા હશે, હે ને. ન આઈડિયા હોય તો હવે એક વસ્તુ યાદ રાખજે. તને કદાચ કોઈ પૂછે કે બળ એટલે શું, તો બળ વિશે બહુ ક્લિયર કટ માહિતી એકમાત્ર વૈજ્ઞાનિક આપી છે. કોણ? ન્યૂટન. ફિઝિક્સનો 11મા ધોરણનો 5મો પાઠ ગતિના નિયમો, એમાં બીજો નિયમ બળનું મૂલ્ય આપશે, જ્યારે ગતિનો પહેલો નિયમ માત્ર બળના અસ્તિત્વનો ખ્યાલ આપશે કે બળ શું છે. મારા ખીચામાં પેન છે, ધ્યાનથી જો, 2 પેન છે. તમે સમયને ફ્રીઝ કરી દો, સમયને થીજાવી દો, તો અનંતકાળ સુધી હું આમ નામ રહી અને મારા ખીચામાં પેન આમ નામ રહે. જો હવે પેનને મારે અહીંથી ઉપાડવી છે તો મારે એના પર શું લગાડવું પડે? બળ લગાડવું પડે. જો તમે બળ લગાડશો તો જ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. ધક્કો મારો, અવસ્થામાં ફેરફાર થયો. કોઈ પદાર્થ ગતિમાં જેનો રોકો, અવસ્થામાં ફેરફાર કર્યો. કોઈ પદાર્થ આમ પડ્યો, એને ઊંચકો તો અવસ્થામાં ફેરફાર કર્યો. કોઈ પદાર્થ હતો એને પકડીને ઘા કર્યો તો એની અવસ્થામાં ફેરફાર કર્યો. તો પદાર્થની કોઈ પણ અવસ્થામાં જ્યારે ફેરફાર થાય તો સમજી લેવું કે અહીંયા બળ લાગ્યું છે. એ બળ બેઝિક. તારી બાજુમાં કોઈ બેઠું એને ધક્કો મારી દે તો કે સાહેબ હામો ધક્કો મારે, એમ વાત નથી થતી, હે ને. એને તમે પુશ કરો તો એની અવસ્થામાં ફેરફાર. દાખલા તરીકે તારા ટેબલ પર એક ચોપડી પડી છે, વચ્ચે ગોઠવી દે મેજમાંથી. અત્યારે તું જો તો સ્થિર છે, રાતે 12 વાગે સ્થિર છે. જો કોઈ એના પર ચોખ્ખું બાહ્ય બળ ન લગાડે તો, મમ્મી પપ્પાએ કે ભાઈ બહેને કોઈ ચોપડી આડાવડી કરી દીધી તો હોય જાય. બાકી આજ 12 વાગે મૂકેલી ચોપડી કાલે 12 વાગે એમને મજી છે. એમને હું સમજી લઉં એના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લગાડેલું નથી. તો આ જે બળ છે ગુરુત્વાકર્ષી બળ, એનો સ્વભાવ કેવો? તો કે માત્ર ને માત્ર આકર્ષી, માત્ર આકર્ષી પ્રકારનું બળ. એનો મતલબ કે એ બે પદાર્થને, દાખલા તરીકે આ એક બોડી છે જેનું દળ m1 છે,
આ બીજી એક બોડી છે, બોડી એટલે પદાર્થ જેનું દળ m2 છે. તો હંમેશા જે ગુરુત્વાકર્ષી બળ છે એ આકર્ષી પ્રકારનું છે, બેયને એકબીજા તરફ શું કરશે? આકર્ષે. રાઈટ. તો આ ચર્ચા હતી કેની? બળની. અને લખી શકો કે માધ્યમની કોઈ અસર પડતી નથી. બરાબર. પહેલા સેમેસ્ટરના 8મા પાઠમાં આનું સૂત્ર તમે ભણશો, F = G m1 m2/r². બરાબર. ઓકે. તો આના માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી, માત્ર આકાશી પ્રકારનું. અવધિ કેવી? તો કે અનંત. આ છે ને બેટા કુદરતમાં જોવા મળતું સૌથી વીકેસ્ટ ફોર્સ છે, સૌથી વીકેસ્ટ ફોર્સ. આનાથી નાનું બળ હોતું નથી. જો કેમ એવું તું કલ્પના કરી, તું વિચારી શક, જાતે વિચારી શક કે આ સૌથી સૂક્ષ્મ હોય એમાં જ ભલાઈ છે આપણે. હમણાં જ તને કીધું કે અત્યારે તું હું બેઠા છે, ઊભા છે, તોય આપણા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે, પણ એ એટલું નહિવત છે કે તને મને એની અસર નથી અનુભવાતી. દાખલા તરીકે આપણે હાલતા હોય ને આપણો કોઈ પગ પકડી રાખીને પછી આમ ઉપાડીને ઓયમાં પહેલો પગ, પહેલું ડગલું ઓયમાં બીજું ડગલું, એવું કરવું પડે તો આપણે કીધી હાલી શકીએ. પૃથ્વી જો આપણા પર જો ગુરુત્વાકર્ષણ બળ લગાડે, એનું મૂલ્ય મોટું હોય તો જીવવું કેમ? ઉતરે જ વેચામાં. એટલે એ જે બળ છે એનું મૂલ્ય કેવું છે? અત્યંત સૂક્ષ્મ, ખૂબ નાનું બળ. બરાબર. ઓકે. ત્યાર પછી આવે વિદ્યુત ચુંબકીય બળ. આ ત્રણ બળ 12મામાં અભ્યાસ કરશો. જે ચેપ્ટર આવે છે, પહેલા ચેપ્ટરની શરૂઆત 12માના પહેલા ચેપ્ટરની શરૂઆત અહીંયાથી થાય. બરાબર. વિદ્યુત ચુંબકીય બળ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. હવે આ જે બળ છે બેટા એ પણ સાર્વત્રિક બળ છે. એ પણ કેવું છે? સાર્વત્રિક બળ છે. એના માટે કોઈ બાધ્ય નથી. માધ્યમ હોય તો લાગે ને માધ્યમ ન હોય તો લાગે, ઉતરે છે. આ બળ પણ કેવું છે? સાર્વત્રિક બળ છે. ઓકે. પછી આની અવધિ શું? તો કે આની અવધિ પણ અનંત રેન્જની છે. ગમે એટલું દૂર હોય તો પણ લાગે. પણ મૂળ મુદ્દો એ છે કે લાગે કેના પર? તો ગુરુત્વાકર્ષણ બળ ત્યારે જ સંભવ છે જ્યારે દળ હોય. જ્યારે દળ હોય, લખવું એટલે લખી નાખજે. ગુરુત્વાકર્ષણ બળ લાગવા શું કરવા લાગે? તો કે દળ હોય તો લાગે, દળ ન હોય તો ગુરુત્વાકર્ષણ બળનું અસ્તિત્વ નથી. આ દળ છે તો અસ્તિત્વ છે. રાઈટ. દળ છે એનું મુખ્ય કારણ. તો તને કોઈ પૂછે કે વિદ્યુત ચુંબકીય બળ લાગવાનું મુખ્ય કારણ શું? તો વિદ્યુત ભાર. હું? વિદ્યુત ભાર. તમે વિદ્યુત ભાર વિશે તને ભલે કદાચ વધારે માહિતી નથી, પણ એટલી માહિતી તો હશે કે બે ધન વિદ્યુત ભારિત કણો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય બેટા. બે ઋણ વિદ્યુત ભારિત કણો હોય તો એમની વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. પણ એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે બેટા શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. તો એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે? તો કે જેની પાસે દળ હોય, જે બે પાસે દળ છે એના પર ગુરુત્વાકર્ષણ. તો એમ વિદ્યુત ચુંબકીય બળ ક્યાં લાગે? તો કે જ્યારે બે કણ પાસે કોઈ વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે કાં તો આકર્ષી પ્રકારનું બળ હશે અને કાં તો અપાકર્ષી પ્રકારનું બળ હશે. તો અહીંયા આપણે લખીએ કે જે સ્વભાવ જે છે, સ્વભાવ એ બે પ્રકારના છે, આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું. આના માટે લખી શકું કે માધ્યમની કોઈ અસર પડતી નથી. માધ્યમની કોઈ અસર પડતી નથી. આનું જે સૂત્ર છે ને એ આવું છે, F = G m1 m2/r². આ બંને નિયમો બેટા એક જ છે, ખાલી ફેર એટલો છે જ્યાં દળ હતું એની જગ્યાએ વિદ્યુત ભાર આવી જાય. દાખલા તરીકે આનો વિદ્યુત ભાર હું Q1 કહી દઉં, આનો વિદ્યુત ભાર હું Q2 કહી દઉં. બરાબર. તો સૂત્ર આ જ રહે, ખાલી ફેર શું થઈ જાય? તો કે અચળાંક બદલી જાય. બરાબર. આને આવું લખી શકાય.
એફ ચલે છે m1 m2 અપોન r સ્ક્વેર. r શું છે તો કે આ બે વચ્ચેનું અંતર. r શું છે તો કે આ બે વચ્ચેનું અંતર. એમાં અહીંયા જો આ બે વચ્ચેનું અંતર r છે તો આના માટેનું બળનું સૂત્ર આ જ રહે, ખાલી ફેર એટલો પડી જાય કે એફ ચલે છે q1 q2 અપોન r સ્ક્વેર, હે ને. તો યાદ રાખજે બંને વ્યસ્ત વર્ગના નિયમો છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે બળ બંનેમાં. એનો મતલબ કે જેમ ડિસ્ટન્સ વધતું જાય એમ આ બળનું મૂલ્ય ઘટતું જાય. અને એટલા માટે અહીંયાથી અનંત અંતરે આવેલા જે ગ્રહો તારાઓ છે એ આપણા પર બહુ ખાસ ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકતા નથી કે વિદ્યુત ચુંબકીય બળ લગાડી શકતા નથી. સમજાય છે અસર? તો આ બે બળનો આપણે ખ્યાલ આવ્યો, રાઈટ. આ બધું ડિટેલમાં શીખશો જે તે સમયે, જે તે ચેપ્ટર સ્ટાર્ટ થશે 12માં ત્યારે આપણે બધું ડિટેલમાં શીખશું. પણ આ તો આપણે નેચરમાં કયા કયા બળનો સામનો કરીએ છીએ એની ચર્ચા ચાલે છે. હા, ત્યાર પછી આવે છે પ્રબળ ન્યુક્લિયર બળ. હવે આ બળ સાર્વત્રિક બળ નથી, આ બળ બહુ ટૂંકી રેન્જમાં લાગતું બળ છે. ક્યાં લાગે એનાથી શરૂઆત કરીએ તો કે ભાઈ પ્રબળ ન્યુક્લિયર બળ છે, તને ખબર છે અણુ આવે, અણુની નીચેની કેટેગરી તમે વિચારો તો એનાથી નાનું શું તો કે પરમાણુ. ઓકે, પરમાણુથી નાનું શું તો કે પરમાણુના કેન્દ્રમાં એનો ગર્ભ રહેલો છે જેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ન્યુક્લિયસની અંદર શું તો કે ન્યુક્લિયસની અંદર કેમિસ્ટ્રીમાં તમને ખબર છે બધો જ ધન વિદ્યુત ભાર ક્યાં કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય તો એ ગર્ભમાં આવા પ્રોટોન ઉપરાંત ન્યુટ્રોન જેવા ભારે કણોનો પણ વસવાટ છે, બરાબર. પ્રોટોન કેવો કણ? પ્રોટોન કેવો કણ? ધન વીજભારિત કણ. અને હમણાં જ આપણે શીખ્યા કે જ્યારે બે ધન વીજભારિત કણ એકબીજાના સંપર્કમાં હોય તો એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે, અપાકર્ષણ અનુભવે. તો કલ્પના કર કે ન્યુક્લિયસમાં તો આટલા બધા પ્રોટોન છે અને બધાય ધન વિદ્યુત ભારિત કણો, તો બધા એકબીજાને હું આમ ઘૂસતા મારવાનો પ્રયત્ન કરશે. પણ તેમ છતાં ન્યુક્લિયસ તૂટી નથી જતું કે આ બધાય પ્રોટોન ન્યુક્લિયસમાંથી બહાર નથી આવી શકતા. કારણ શું તો કે એનું કારણ છે પ્રબળ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ. આનાથી જગતમાં મજબૂત કોઈ બળ નથી, અત્યંત મજબૂત. પહેલા નંબરનું બળ આ ઉતરે છે વેજમાં. પણ બેટા એની અવધિ બહુ ટૂંકી છે. કેવડી અવધિ ખબર તો કે એની રેન્જ અત્યંત સૂક્ષ્મ. અવધિ છે લગભગ 10⁻15 મીટર. આટલું નાનું અંતર હોય ને તો આ બળનું અસ્તિત્વ ખરું. જો અંતર વધતું જાય તો આ બળ કામ કરતું નથી. પ્રબળ ન્યુક્લિયર બળ સાચું, સ્ટ્રોંગેસ્ટ ન્યુક્લિયર ફોર્સ સાચું, બરાબર. પણ કેટલી રેન્જ પૂરતું? આટલી રેન્જ પૂરતું, બરાબર. કોની વચ્ચે લાગે તો કે પ્રોટોન. આ જે બળ છે એ કેની વચ્ચે લાગે તો કે પ્રોટોન પર આધારિત, અલગ પ્રોટોન વચ્ચે લાગે પ્રબળ ન્યુક્લિયર બળ. ન્યુટ્રોન વચ્ચે લાગે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે. એનો મતલબ શું છે ખબર કે આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે અને કણના વિદ્યુત ભારથી પ્રભાવિત થતું નથી. યાદ રાખજે, જો થતું હોત તો પ્રોટોન વચ્ચે તો શું થવું જોઈએ? અપાકર્ષણ થવું જોઈએ ને. પણ એ નહીં થવા દે, કારણ કે આ બળ એટલું મજબૂત છે કે બે પ્રોટોનને સાંકળી શકે, ભેગા રાખી શકે, બે ન્યુટ્રોનને ભેગા રાખી શકે અને પ્રોટોન અને ન્યુટ્રોનને પણ ભેગા રાખી શકે. સમજાય છે? એટલા માટે પ્રબળ ન્યુક્લિયર બળ. પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ એની અવધિ બહુ નાની છે, અત્યંત સૂક્ષ્મ અવધિ માટે લાગુ પડે છે. રેડી? તો આ થઈ ગઈ પ્રબળ ન્યુક્લિયર બળની ચર્ચા. છેલ્લો મુદ્દો, છેલ્લો ટોપિક, નિર્બળ ન્યુક્લિયર બળ. આ નિર્બળ ન્યુક્લિયર બળ આનાથી જ રિલેટેડ છે, પરંતુ જ્યારે વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયસનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો તો ખ્યાલ આવ્યો કે એમાંથી અમુક કણોનું ઉત્સર્જન થાય છે, રાઈટ? તો રેડિયો એક્ટિવિટી એક પ્રક્રિયા છે.
આપણો 12મા ધોરણનો 13મો પાઠ ન્યુક્લિયસ, બરાબર. એ રેડિયો એક્ટિવિટીમાં આપણે ડિટેલમાં શીખશું, જેમાંથી આલ્ફા, બીટા અને ગામા જેવા પદાર્થો નીકળે છે, રાઈટ. આલ્ફા અને બીટા કણ છે, જ્યારે ગામા વિકિરણ છે. એનું ઉત્સર્જન આમાંથી થાય છે. શેમાંથી? ન્યુક્લિયસમાંથી આ બધા કણો નીકળે છે. દુનિયામાં દરેક વ્યક્તિને સ્થાયિત્વ પસંદ છે. આપણી અવસ્થા સ્થાયી હોય એમ ન્યુક્લિયસ પણ ચાહે છે બેટા એ સ્થાયી રહી શકે. ન્યુક્લિયસ સ્થાયી રહે એટલે પરમાણુ સ્થાયી રહે. તો એ સ્થાયી તત્વ માટે જે અંદર વધારાની ઉર્જા છે એ બહાર કાઢશે, હે ને. તો એ રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખાશે, રાઈટ. તો પ્રબળ ન્યુક્લિયર બળ ક્યાં લાગે? તો કે રેડિયો એક્ટિવિટીમાં ઉત્સર્જિત બીટા કણો તથા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જેવા કણો વચ્ચે. હવે આનો મતલબ એ થયો કે આ બધા જે પદ છે એ ત્યારે મેં તને શું કીધું કે અત્યારે સમજવાના નથી, કે ગોખવાના નથી, કે યાદ પણ નથી રાખવાના. ખાલી જે બળ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે એ બળોનો આપણે ઉલ્લેખ કર્યો કે આ બધા આટલા પ્રકારના બળો છે, બરાબર. આ જે બે બળ છે, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ, નામ જ દર્શાવે છે કે કેની સાથે સંકળાયેલા છે? ન્યુક્લિયસ સાથે. આની અવધિ પણ બહુ સૂક્ષ્મ છે. આની જે રેન્જ છે બેટા, એ રેન્જ પણ બહુ સૂક્ષ્મ છે. લગભગ 10⁻15 થી લઈ અને 16 મીટર સુધીની, અપ્રોક્સિમેટલી 10⁻16 મીટર. બહુ સૂક્ષ્મ કદ છે. 38 પેજમાં. તો આ બધી ચર્ચા હતી, આ તારા નોલેજ માટેની ચર્ચા હતી, રાઈટ. આને પોઝ કરી અને હમણાં આ લખવું તો લખી લે. હું તને એક સરસ મજાનું ટેબલ બનાવી દઉં. છેલ્લે એ ટેબલ તારે યાદ રાખવાનું રહેશે, બરાબર. સારું. હવે આ ચર્ચાને આપણે એક ટેબલમાં ગોઠવી દીધી, બરાબર. અને મેં તમને કીધું એમ કે સૌથી જે સ્ટ્રોંગેસ્ટ ફોર્સ હતો એ કયો હતો? તો કે પ્રબળ ન્યુક્લિયર બળ. તો પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષ પ્રબળતા આ એક કોલમ સમજવા જેવી છે, બસ. બાકી આ બધું તો મેં તને સમજાવી જ મેં ખાલી લખેલું છે, બરાબર. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે તો એની અવધિ કેટલી? અનંત. અને કેની વચ્ચે પ્રવર્તે? તો કે વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે. નિર્બળ ન્યુક્લિયર બળ છે એ કેની વચ્ચે પ્રવર્તે? તો કે બહુ અત્યંત સૂક્ષ્મ, લગભગ 10⁻16 મીટરના ક્રમનું. કેટલાક મૂળભૂત કણો એટલે કે બીટા, ખાસ કરીને ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો, અથવા ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો, બરાબર. ઓકે. વિદ્યુત ચુંબકીય બળ છે તો એની અવધિ પણ કેવી કીધી હતી? અનંત કીધી હતી. અને એ માત્ર કેની વચ્ચે લાગે? તો કે બે વિદ્યુત ભારિત કણો વચ્ચે. આમની વચ્ચે કંઈક વિદ્યુત ભાર છે તો કાં તો આકર્ષી હોઈ શકે અને કાં તો અપાકર્ષીય હોઈ શકે. જો બે પ્રોટોન છે તો અપાકર્ષી, બે ઇલેક્ટ્રોન છે તોય અપાકર્ષી, પ્રોટોન ઇલેક્ટ્રોન છે તો આકર્ષી, એ રીતે, બરાબર. પ્રબળ ન્યુક્લિયર બળ એની અવધિ પણ અત્યંત સૂક્ષ્મ છે, 10⁻15 મીટર. ક્યાંની કેની વચ્ચે લાગે? તો કે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે લાગે, બરાબર. સારું. તો આનો મતલબ શું સમજીએ? દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રબળ ન્યુક્લિયર બળ સૌથી વધારે મજબૂત છે અને આ બળનો ઉતરતો ક્રમ છે બેટા. તો નીચેથી ઉપર જાઓ તો ચડતો ક્રમ, ઉપરથી નીચે આવો તો ઉતરતો ક્રમ. તો સૌથી નબળું બળ કોણ? ગુરુત્વાકર્ષણ બળ, બરાબર. એનાથી મજબૂત, એનાથી થોડુંક ભારે બળ કયું? નિર્બળ ન્યુક્લિયર બળ. એનાથી વધારે બળ કયું? વિદ્યુત ચુંબકીય બળ. અને સૌથી વધારે મજબૂત બળ કયું? તો કે પ્રબળ ન્યુક્લિયર બળ. એનો મતલબ કે જો પ્રબળ ન્યુક્લિયર બળને આપણે એક લઈએ, પ્રબળ ન્યુક્લિયર બળ એક જેટલું લઈએ તો વિદ્યુત ચુંબકીય બળ છે એના 100મા ભાગનું થાય. વિદ્યુત ચુંબકીય બળ આ 1નો 100મો ભાગને કઈ રીતે લખાય? 1/100 લખાય, બરાબર. હું એમ કહું કે આ 1 ન્યૂટન છે તો આ 1/100 ન્યૂટન થયું. સમજાણું તને? એટલે આને કઈ રીતે લખાય? તો કે 1/10⁻², 10નો વર્ગ 100 થયું, રાઈટ. આ અંશમાં જતા રહીએ તો ઘાત માઇનસ થઈ જાય. સમજાણું? એટલે આ બધી સાપેક્ષતા છે. જો સાપેક્ષ પ્રબળતા લખ્યું, આ મૂલ્ય નથી, મૂલ્ય ન સમજતા. હું એમ કહું કે આ 1 ન્યૂટન છે, કોણ?
પ્રબળ ન્યુક્લિયર બળ, તો વિદ્યુત ચુંબકીય બળ એના કરતાં 100 ગણું નાનું. સમજાણું? ન્યુક્લિયર બળ એના કરતાં 10⁻13 ગણું નાનું. એનો મતલબ કે અહીંયા જે તેમ 1/10² લઈ ને એમાં 1/10 શું આવે? 13 આવે. એટલું નાનું. અને ગુરુત્વાકર્ષણ બળ જોઈ લે, મેં શું કીધું? અત્યંત સૂક્ષ્મ છે. હાવ વીકેસ્ટ ફોર્સ ઇન ધ નેચર. એ કેટલું થાય? 1/1038 જેટલું. કોની સાપેક્ષે? આ ભૂલ ન થઈ જાય. આ બધી સાચું, પણ કેની સાપેક્ષે? પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષે. પ્રબળ ન્યુક્લિયર એમ કહું કે 10 ન્યૂટન છે, તારી લે કે 10 ન્યૂટન કીધું મેં. પ્રબળ ન્યુક્લિયર 10 ન્યૂટન છે, તો વિદ્યુત ચુંબકીય બળ કેટલું થાય? આના 100માં ભાગનું, એટલે આના 100થી ભાગી નાખો તો ઓલું 10 ન્યૂટન હોય, તો આ 1/10 ન્યૂટન થાય. ખબર પડી? આ રીતે એમ. તો આ બધી પ્રબળતા કેની સાપેક્ષે? તો કે પ્રબળ પ્રબળ ન્યુક્લિયર બળને આપણે 1 લઈ લઈએ તો એની સાપેક્ષે આ બધા બળ છે. રેડી? તો આ સાથે તમારો ઇન્ટ્રોડક્શન પોર્શન છે તો ફિઝિક્સ વિષય વિશેનો એ પૂરું કર્યું. ફિઝિક્સની ઉપયોગિતા તમને સમજાવી, બરાબર? અને ફિઝિક્સ ભણવાથી શું બેનિફિટ થાય, કઈ રીતે આપણી કેરિયરમાં પણ ઉપયોગી છે, બધીની ચર્ચા પણ કરી. હવે આનાથી આપણે આગળ આપણું રિયલ ફિઝિક્સ સ્ટાર્ટ કરશું 38 પેજમાં. રાઈટ? તો વાંચતા રહ્યો, લખતા રહ્યો, મોજ માર્યો અને શીખતા રહ્યો. રાઈટ? મહાદેવ.